તો ભારે વરસાદની આગાહીને પગલે શિક્ષણ વિભાગનો નિર્ણય સૌરાષ્ટ્રના 2 જિલ્લામાં આવતીકાલે શિક્ષણ કાર્ય બંધ રખાશે। દ્વારકા અને પોરબંદરની શાળામાં આવતીકાલે રજાની જાહેરાત કરવામાં આવી। દ્વારકા જિલ્લાની પ્રાથમિક શાળામાં કાલે શિક્ષણ કાર્ય બંધ રહેશે। સૌરાષ્ટ્રના 2 જિલ્લા જ્યાં આવતીકાલે શૈક્ષણિક કાર્ય નહીં થાય। સંવાદદાતા દિવ્યેશ વાયડા ફોન લાઈન પર। દિવ્યેશ, પૂરી વિગત। સૌરાષ્ટ્રના 2 જિલ્લાઓ જેમાં સમાવેશ થાય છે પોરબંદર અને દેવભૂમિ દ્વારકા। દેવભૂમિ દ્વારકામાં એક જ દિવસમાં લગભગ 14 ઇંચ જેવો વરસાદ ખાબક્યો છે। તેના કારણે નીચાણવાળા જે વિસ્તારો છે અને જે મુખ્ય માર્ગો છે ત્યાં અનેક જગ્યાએ વરસાદી પાણી ભરાયા છે। જે ભદ્રકાલી ચોક છે ત્યાં લગભગ કમરડૂબ પાણીના કારણે વાહન વ્યવહારને અસર થઈ છે અને આવતીકાલે કેટલાક નીચાણવાળા વિસ્તારોમાં જરૂર પડે સ્થળાંતરની જો શક્ય જરૂર જણાય તો લોકોને સ્થળાંતર કરવામાં આવશે। એટલે કે જે પ્રાથમિક સવારની જે સ્કૂલો છે તે તમામ જિલ્લાની તમામ શાળાઓમાં રજા જિલ્લા શિક્ષણ અધિકારી દ્વારા જાહેર કરવામાં આવી છે। તે જ રીતે પોરબંદરની તમામ શાળાઓમાં હાલ આવતીકાલ માટે રજા આપવી છે અને રવિવારના દિવસે રજા રહેવાની છે। એટલે કે શાળામાં 2 દિવસ શૈક્ષણિક કાર્ય બંધ રહેશે। જે જરૂર પડે ત્યાં સ્થળાંતર થયેલા લોકોને આશરો આપવામાં આવશે। બિલકુલ દિવેશ, આભાર તમામ માહિતી આપવા માટે। તો આવતીકાલનો દિવસ અને કાલના દિવસ માટે શૈક્ષણિક કાર્ય બંધ રહેશે।